એક શૈલી એ આજની એજ્યુકેશન સિસ્ટમમાં અલગ છે. જે ચોપડીઓ આપણે ભણી હતી એ ચોપડીઓ આપણા બાળકો નથી ભણતા. ફરક પડ્યું છે શિક્ષણની એક પ્રણાલીમાં, પદ્ધતિમાં ફરક પડ્યું છે, રમકડામાં ફરક પડ્યું છે. જે રમકડાથી તમે લોકો રમ્યા છે એ રમકડાથી તમારા ઘરના બાળકો નથી રમતા. તો ખાવાનું, પીવાનું, મકાનનું, રહેવાની સ્ટાઇલ, કપડાની ફેશન બધું બદલાઈ જાય છે. અને આપણા બોલેલા બોલ પણ તરત જ વિખરાઈ જાય છે. આપણે બોલેલું કેટલા લોકો સાંભળે છે અને બીજા બોલેલું આપણે કેટલું સાંભળીએ છીએ. એવું નથી કે આપણી કઈ અનાદર કરે છે, નથી સાંભળતા, એવું નથી, પણ બીજાનું પણ આપણે કેટલું સાંભળીએ છીએ. અને આપણું પોતાનું પણ આપણે કેટલું સાંભળીએ છીએ. આપણે વિચારીએ કે ના, મારે હવે ક્રોધ નથી કરવું, પણ એવું કઈ પ્રસંગ બને, એવી કઈ વાત થઈ જાય તો બે ગરમ શબ્દ મોઢામાંથી નીકળી જ જાય છે. તો આપણે નથી, આપણી વાત પણ આપણે એક દિવસ માટે પણ સવારના કોઈ સૂર્યોદય થાય ને પચકાન લે કે મારે આજે આખો દિવસ ક્રોધ નથી કરવું, તો પણ શક્ય નથી. એ શક્ય નથી. ભૂલ થઈ જવાની છે. તો પછી આપણા બોલેલા બોલ, આપણા કરેલા સંકલ્પ, આપણે કોઈને જ્ઞાન આપીએ કે આપણે કોઈના પાસેથી જ્ઞાન લઈએ તો એમાં પણ ક્યારે સાચું પડે છે, ક્યારે ખોટું પડે છે. તો પછી પ્રભુની વાણી 2550 વર્ષ પહેલા જે કહ્યું છે એ આજે આપણે જોઈએ છે. તો એવામાં આપણે આટલું બધું સાંભળ્યું પણ એક પણ શબ્દમાં કે એક પણ સુક્તિમાં આપણે એમ નથી કહી શકતા કે આ આજના સમયમાં બરાબર નથી. કહી શકીએ છે? કહી શકીએ છે? નથી કહી શકતા. એ જ્યારે પ્રભુ બોલ્યા હતા ત્યારે લોકોને બધું જેવું લાગતું હતું કે આ જ સાચું છે. અને બધા એમ જ કહેતા હતા, તમેવ સચ્ચમ, તમેવ સચ્ચમ, તમે જ સાચા છો, તમારી વાણી જ સાચી છે, તમે જે કીધું છે એ જ સાચું છે. પણ અને એ જ આપણે કહીએ છીએ અત્યારે. જ્યારે પણ સ્વાધ્યાયના ભાવ આવે ત્યારે એમ લાગે છે કે ના, એ જ સાચું છે, એ જ આદરવા જેવું છે, એ જ કરવા જેવું છે, એ જ વિચાર કરવા જેવું છે, એ જ સમજવા જેવું છે. એક શબ્દથી નહીં, હજારો શબ્દથી આપણે પ્રભુની સ્તુતિ કરીને આપણે કહીશું ના, તમેવ સચ્ચમ, તમે જ સાચા છો, જે તમે કીધું છે એ જ સાચું છે. તો આ એવું સત્યવાણી, એવું અમૃત ભરેલી વાણી ખરેખર આપણને જાણવા મળી છે, સમજવા મળી છે. અને જેમ જેમ આપણે જાણીએ છીએ એમ એમ આપણું રસ, આપણો ઉત્સાહ, આપણો આનંદ વધી રહ્યું છે. એ ખરેખર કોઈ આપણી પણ પુણ્યાઈ છે અને આપણા ગુરુઓના પણ આપણા ઉપર ખૂબ કૃપા છે, ખૂબ આશીર્વાદ છે. અને ભગવાન કરે આ આપણા ભાવની રક્ષા હંમેશા આપણે જન્મો જન્મમાં કરતા રહીએ. 164. દુઃખમ હયમ જસ્સન હોય મોહો, મોહો હવો જસ્સન હોય તન્ના, તન્ના હયા જસ્સન હોય લોહો, લોહો હવો જસ્સન કિંચનાઈ. જેને મોહ નથી હોતો, જસ્સન હોય મોહો, જેને મોહ નથી એનું શું થાય છે? જે મોહ નથી રાખતા એના જીવનમાં શું એ મેળવે છે ન રાખે તો? કે દુઃખમ હયમ, દુઃખ એના ખતમ થઈ જાય છે. જે મોહને છોડે છે એના દુઃખ પણ છૂટી જાય છે, એના દુઃખ પણ હટી જાય છે, જીવનમાંથી નષ્ટ થઈ જાય છે. જેને મોહ નથી એના દુઃખ ખતમ થાય છે. અને મોહ કોનું ખતમ થાય છે? મોહ કોનું ખતમ થાય? તો કહે મોહો હવો જસ્સન હોય તન્ના. તન્ના એટલે આપણે પેલા જોયું છે 162 તન્ના એટલે તૃષ્ણા. જેને તૃષ્ણા નથી, જેની કામ ભોગમાં અભિલાષા નથી,
એના મોહ ખતમ થાય છે. જેનો મોહ ખતમ થાય છે એનો દુઃખ ખતમ થાય છે. પછી તન્ના કેવી રીતે ખતમ થશે? તો કહ્યું આગળની ત્રીજી લાઈનમાં, તન્ના હયા જસન હોય લોહો, જેને લોભ નથી એને તૃષ્ણા નથી. તૃષ્ણા એટલે એની અભિલાષા નથી, એને પ્રાપ્ત કરવા માટે તીવ્ર પ્રયત્ન નથી. જેનો લોભ ખતમ થયું છે એની તૃષ્ણા ખતમ થઈ છે, જેની તૃષ્ણા ખતમ થઈ એની મોહ ખતમ થયું છે, અને જેનો મોહ ખતમ થયું એના દુઃખ ખતમ થયા છે. ખબર પડી કોણ કોને જન્મ આપે છે, કોણ કેવી રીતે ખતમ થાય છે, અને લોભ કેવી રીતે ખતમ થશે? લોહો હવો જસન કિંચનાઈ, જે અપરિગ્રહી છે. અકિંચન એટલે પરિગ્રહ, કિંચન એટલે પરિગ્રહ. જસન કિંચનાઈ, જેના પાસ જેની પરિગ્રહની વૃત્તિ નથી. વૃત્તિ, હા, પદાર્થ નહીં. પદાર્થ તો મહાન મહાન પરિગ્રહ જે હશે મોટામાં મોટું એ વિતરાગ પાસે છે, વસ્તુ પદાર્થ તરીકે. પરંતુ જેને પરિગ્રહ નથી એને લોભ નથી, જેનો લોભ નથી એની તૃષ્ણા નથી, જેની તૃષ્ણા નથી એને મોહ નથી, અને જેને મોહ નથી એને દુઃખ નથી. તો દુઃખ મુક્તિનો માર્ગ કેટલું સારું છે. એક શબ્દમાં કહીએ આપણે તો અપરિગ્રહ થઈ જાવ તો પછી દુઃખ મટી ગયું. આ લોભ, તૃષ્ણા, મોહ આ કાંઈ પણ યાદ ન રહે. તો યશસ્વીમાં પણ હા બોલો. મથે વંદામી, તો હા જી. પેલા આપણે શું કામ કરવાનું? આપણે આપણા અંદરના વૃત્તિ એટલે અંદરના ડિઝાયર, અપરિગ્રહ હા, એટલે અપરિગ્રહ અંદરના આપણને જે મન થાય બધું કરવાનું, એના ઉપર કામ કરવાનું ને આપણે. એના ઉપર કામ કરવાનું, હા, એના ઉપર. એટલે એને તૃષ્ણા કહેવાય, એને હા, તૃષ્ણા કહેવાય. કઈ સૌથી પહેલા શું કીધું? અપરિગ્રહ નથી જોતું. હા, અરે જેના પાસે પરિગ્રહ છે એના પાસે લોભ છે, જેના પાસે લોભ છે એના પાસે તૃષ્ણા છે, જેના પાસે તૃષ્ણા છે એના પાસે મોહ છે, જેના પાસે મોહ છે એના પાસે દુઃખ છે. આપણે ચોથી લાઈનથી શરૂ કરવાનું. ઓકે. એના પહેલો પગથિયો છે અપરિગ્રહનો, અને શિખર ઓકે. છે એનો દુઃખ મુક્તિ. હા, અને આ રસ્તાના સ્ટેશન છે બધા. હા, આવે ધ્યાનમાં? હા, 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 દર્શન કિંચનાઈ, જેને પરિગ્રહ નથી એને લોભ ખતમ થઈ ગયું છે, જેને લોભ નથી એને તૃષ્ણા ખતમ થઈ છે, જેને તૃષ્ણા નથી એનો મોહ ખતમ થયું છે, જેનો મોહ નથી એને દુઃખ ખતમ થયું છે. તો આપણું ઉદ્દેશ્ય જીવનનું, અને જીવનની સૌથી મોટી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભાવના છે કે મારી દુઃખ મુક્તિ થઈ જાય. બરાબર. અને મોક્ષ એટલે શું? દુઃખ મુક્તિ. તો દુઃખ મુક્તિ હા, કેવી રીતે થશે? તો તમે શું કરો? મોહને ઓછો કરો. એ કહેશે મોહને કેવી રીતે ઓછો કરું? તો તૃષ્ણાને ઓછો કરો. તૃષ્ણાને કેવી રીતે ઓછું કરીએ? તો લોભ છોડો. લોભને કેવી રીતે છોડીએ? તો કે અપરિગ્રહ થઈ જાઓ, પરિગ્રહને મૂકી દો. હવે પરિગ્રહને મૂકી દો એટલે શું? પરિગ્રહ એટલે વસ્તુને મૂકી દો એમ નથી કે આપણે ઘર છોડી દઈએ, કાર છોડી દઈએ, વર છોડી દઈએ, પરિવાર છોડી દઈએ અને એકલા ફરીએ રસ્તામાં, જંગલમાં, એમ કરીને મોક્ષ મળી જશે? ના, જંગલમાં તો ઘણા લોકો રહે છે, ઘણા પશુઓ રહે છે, ઘણા પક્ષીઓ રહે છે, ઘણા કીડા મકોડા રહે છે. એ બધા પછી મોક્ષમાં જશે નહીં? તો પરિગ્રહ કોના પાસે છે અને કેવી રીતે છે? આસક્તિ કોના પાસે છે અને કેવી રીતે છે? તો મુચ્છા પરિગ્રહ ઉત્તો, એક નશામાં જીવે છે જીવન. નશા કેવી રીતે? કે બેભાન અવસ્થા. બેભાન અવસ્થામાં કે કોઈ ચીજની કેટલી આવશ્યકતા છે અને કેટલી મને અભિલાષા છે. આવશ્યકતાની પૂર્તિ કરો એમાં ના નથી. તમારે જીવવા માટે ભોજન જોઈએ તો તમે ભોજન લો, બરાબર. પણ
એ ભોજનની આસક્તિ નહીં રાખો. ડોક્ટર કે તમારે શુગરની તકલીફ છે તો ગળ્યું મીઠું નહીં ખાવાનું, અને સામે કોઈ સારામાં સારી આપણી પ્રિય મીઠી વસ્તુ લાવીને મૂકી હશે ટેબલ ઉપર, તો એ બધા માટે રાખી છે, પણ સૌથી પહેલા આપણે જઈને એમાંથી એક પીસ ઉપાડીને ખાઈ લઈશું. નથી ખાવાની, સ્વાસ્થ્ય માટે બરાબર નથી, ડોક્ટર ના પાડે છે, તો પણ ખાવાની, એટલે મતલબ એમાં આસક્તિ છે. હા હા, બરાબર. આસક્તિ છે એટલે ખાઓ છો, નહીં તો કોઈ ના પાડે તો આપણે ખાઈએ? ના ખાઈએ. ન ખાઈએ. અને ના પાડે એટલે નથી ખાવું, એ તો હજી મજબૂરી છે. પણ વગર મજબૂરી ના, કોઈ ના નથી પાડતા, કોઈ તકલીફ નથી, છતાં પણ એક ભાવ થાય છે કે ના, આજે મારે કોઈ પણ મીઠાઈ નથી ખાવી, આજે મને દૂધનો વિગયનો ત્યાગ કરવો છે, આજે મને ઘીનો ત્યાગ કરવો છે, આજે મને નમકનો ત્યાગ કરવું છે. તો એ સહજ મનનો ભાવ, આજે ત્યાગની સેવું ચાઇત્ય ઉચ્ચઈ. ત્યાગી કોણ? કે બધા ભોગ ઉપલબ્ધ છે, છતાં પણ આપણે નથી ખાતા. હવે કોઈના દાંત ન હોય અને એ કહે છે કે હું શેરડીના પચકાન આપી દો મને, તો શેરડી તમે ખાઈ શકવાના નથી. એનો ત્યાગ કરવાનું કઈ મોટી વાત નથી. એ તો સહેજી તમારી, તમે ખાઈ શકતા, મજબૂરી છે, તમે નથી ખાઈ શકતા ઈચ્છા હોવા છતાં પણ. ઈચ્છા હોવા છતાં પણ નથી ખાતા, અને ઈચ્છાના કારણથી તમે છોડ મૂકી નથી શકતા. એ બંને વાતે ખોટી. પણ તમે તમારા આંતરિક સમજથી, આંતરિક સહજ ભાવથી આપણે એમ વિચારીએ કે આજે ભગવાનનો જન્મદિવસ છે, તો હું કોઈને કોઈ દાન આપું, પ્રભુના પ્રભાવના માટે કંઈક કરું. તો એ શું થયું? અલમારીમાંથી પૈસા કાઢીને આપવા એ કઈ સહેલી વાત નથી. પણ શું કામ આપો છો? કે આજે ભગવાનનો આટલો ઉત્સવ છે, આટલો સારો પ્રસંગ છે, હું કોઈને ગિફ્ટ આપું, હું બાળકોને જમાડું, કે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવું, કે બાળકોને કંઈક કરું. તો આ તમારો સહજ ભક્તિભાવ છે. તો એમાં પરિગ્રહ છૂટ્યું કે નહીં છૂટ્યું? પરિગ્રહ છૂટી ગયું. હવે પરિગ્રહ છૂટ્યું એનું કારણ લોભ નથી કર્યું તમે. શું કામ દેવાની જરૂર છે? મને કામ લાગશે ને એ પૈસા? અરે ભાઈ, કામ લાગશે તો ઘણું છે આપણા પાસે, આપો ને, ભગવાન ઘણું આપે છે, હજી આપશે. તો અકિંચન, કિંચન એટલે પરિગ્રહ, અકિંચન એટલે અપરિગ્રહ. તો જે પરિગ્રહ જેના પાસે નથી, મતલબ ભાવમાં પરિગ્રહ નથી, વૃત્તિમાં પરિગ્રહ નથી, એવા વ્યક્તિનો લોભ એ રાખી ન શકે. મને જરૂર નથી, મારે નથી ખાવું, તો પછી એ લોભ કરશે? નહીં કરે. પછી લોભ નથી. હા, બોલો. વંદામી, આપણો ઈચ્છા તો અનંત છે, આસક્તિ અનંત છે, તો એને કેવી રીતના ડીલ કરવું? કારણ કે આપણે મે બી ફૂડ ઉપર કદાચ કંટ્રોલ કરીએ, પણ બીજું તો ઊભું જ છે જ્યાં આસક્તિ ઊભી છે. કેવી રીતના એને કંટ્રોલ કરવું? જે આસક્તિ છે ત્યાં એક વસ્તુ નથી, હજારો વસ્તુઓ છે જે આપણા પાસે, આપણા ઘરમાં નથી, આપણા હાથમાં નથી, આપણા પાસે મળેલી નથી, આપણે મેળવી નથી. આવા વસ્તુનો પણ આસક્તિ છે કે મને ક્યારે મળશે, મને ક્યારે? બધાને મળે છે, હું કેમ, મને મારા કેવા ભાગ્ય છે કે મને નથી મળતી? તો એ પણ એક આસક્તિ છે. એને પદાર્થ જોઈએ, કે કોઈ આપવાનું જોઈએ, કે કોઈ મારા પાસેથી છે લઈ લીધું છે, એવું નથી. કોઈ લઈને પણ જશે તો જે અપરિગ્રહ છે એને લાગશે ભાઈ એને જરૂરત હશે, લીધી હશે. અભિધાનમાં યશાજી મહારાજ, મથેન વંદામી, તો આમાં આસક્તિ ને તૃષ્ણા એક જ સરખું ના થાય? ના, આસક્તિ ને તૃષ્ણા
આસક્તિ એટલે મને જોઈએ એટલે જોઈએ, પછી હા હવે હું કેવી રીતે મેળવું, શું કરું, આમ અભિલાષા, એક તીવ્ર કામના. હા તૃષ્ણા એટલે તીવ્ર કામના. મથેન વંદામી સાધ્વીજી, હા, તો તૃષ્ણા મોક્ષ માટે ઈ સારી નહીં, ને જેને જોતું હોય પ્રાપ્ત કરવું હોય તો ઈ હા. તૃષ્ણા સારી? મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે તૃષ્ણા હોય નહીં. ઈ સારું કે નહીં? ના ના ના, જેવી રીતે આપણે બધાને મૂકી દીધું છે એવી રીતે મોક્ષની કામનાને પણ મૂકી દેવાનું છે લાસ્ટ. મોક્ષની પણ મને મોક્ષ ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે. જેવી રીતે હું આ પદ મને ક્યારે મળશે, આ બિઝનેસ મારો ક્યારે ચાલશે, આ મારું ક્યારે થશે, એવી જ રીતે મને મોક્ષ ક્યારે મળશે, મોક્ષ ક્યારે મળશે એ નહીં. ઓકે. તમે જુઓ, જ્યારે ભરત ચક્રવર્તી અરીસા ભવનમાં ગયા ત્યારે એને એમ વિચાર્યું હતું કે મને મોક્ષ ક્યારે મળશે? નહીં. માતા મરુદેવી ભગવાન ઋષભદેવના દર્શન માટે ગયા છે, એને વિચાર્યું મને મોક્ષ ક્યારે મળશે? એને તો ખબર પણ નથી મોક્ષ શું છે. એ તીર્થની પહેલા મોક્ષમાં ગયા છે, બરાબર છે. એના પહેલા કોઈ ગયો નથી. સૌથી પહેલા ઈ કાળમાં મરુદેવી માતા મોક્ષ ગયા છે, ઋષભદેવ તો પછી ગયા. પણ એને ખબર પણ નથી, એને એ પણ ખબર નથી કે ભગવાન ઋષભદેવ કોઈ ભગવાન બન્યા છે કે તીર્થંકર બન્યા છે. એ તો એમ કે છે મારો દીકરો ક્યાંય ગયો છે, ઘર છોડીને, રાજ્ય છોડીને, બધું મૂકીને ગયો છે, એ ક્યાં રહેતો હશે, શું કરતો હશે, શું ખાતો હશે, એ વિચારે છે. એક પુત્ર વિયોગમાં માં જે વિચારે છે એ મરુદેવી માતા વિચારે છે. બરાબર છે. તો એને ક્યાં મોક્ષની કામના કરી છે? પણ મોક્ષ મળી ગયું. મોક્ષ મળી ગયું તો કામના નથી જોતી. કામના પછી કોઈ પણ હોય, મોક્ષ હોય કે સંસાર હોય, અંતમાં એ પણ મૂકવું પડશે. બરાબર છે. યશાજી મહારાજ મથેન વંદામી પ્રતિભાબેને પૂછ્યું ને તૃષ્ણા ને આસક્તિ, તો તૃષ્ણા આપણે અંદરથી ઓલા વૃત્તિ થાય ને આસક્તિ પછી એમાં જોડ થઈ જાય, એટલો ડિફરન્સ છે કે કેવી રીતના આપણે કોઈને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવીએ ડિફરન્સ? હાજી, આસક્તિ આ છે જે છે મોહ ને આસક્તિ આપણે કહી શકાય છે. અને આસક્તિના પહેલા તૃષ્ણા જાગે છે, અભિલાષા થાય, બરાબર. મેળવાની ઈચ્છા પ્રાપ્ત આવે છે. અને મેળવાની ઈચ્છા મળ્યા પછી એની એક પકડ આવી જાય છે કે આ મારું છે, મારું છે, મારું છે. આ આસક્તિ છે. બરાબર. ઇંગ્લિશમાં આપણે કહીએ તો તૃષ્ણા એટલે તરસ ને, આપણે થર્સ્ટ કહીએ કે ક્રેવિંગ કહીએ, એવી રીતે. desire. અને આસક્તિ ઇઝ ધી અટેચમેન્ટ. attachment. હા, બરાબર. થેન્ક યુ યશાજી મહારાજ. દુઃખ ક્યારે મટશે? જ્યારે મોહ મટે. મોહ ક્યારે મટશે? જ્યારે તૃષ્ણા મટશે. જ્યારે તૃષ્ણા મટશે ત્યારે લોભ મટશે, અને લોભ મટે એટલે અપરિગ્રહની વૃત્તિ આવે. મતન વંદામી યશાજી મહારાજ, આપણે નીચેની ભૂમિકામાં આવેલા, માની લો જીવ અત્યારના છદ્મસ જીવ હોય અને નીચેની ભૂમિકામાં હોય કે કદાચ સંકિત પામ્યા પણ ન હોય, તો ત્યાં આગળ એને સંકિતની ઈચ્છા થવી એવી પણ ઈચ્છા ન થવી જોઈએ. આજે મને એમ થાય કે મને હું સંકિત પામીને જાઉં છે ને, આજની ખબર નહીં કેવી રીતે આ ભાષા એટલી પ્રચલિત થઈ ગઈ ને, એક સંકેત મળી જાય બસ પતી ગયું, સંકેત મળી જાય પતી ગયું. એક બધાની એક રૂટીનમાં ભાષા આવી ગઈ છે. આ
જેવું હોય ને, હવે રાજગીરમાં તો શું થાય છે કે આટલા બધા લોકો આવતા હોય, આટલા બધા લોકો, અમે તીર્થયાત્રા કરી, અમે પ્રભુના દર્શન કર્યા, આ એક સંકેત મળી જાય તો સારું કે તમને સંકેત પ્રાપ્ત થઈ ગયું છે, પેલા આ વિશ્વાસ કરો. જ્યારે સંકેત થયું છે ત્યારે તમે પ્રભુની ભક્તિ કરીને એમની તીર્થયાત્રા માટે નીકળ્યા છો. સંકેત વગર પ્રભુની ભક્તિ થાય જ નહીં. સંકેત વગર કરુણા જાગે જ નહીં. જો તમારા મનમાં અનુકંપા છે, કરુણા છે, દયા છે, પ્રેમ છે, શુદ્ધ પ્રેમ, વાસના નહીં, વાસના અલગ છે, મોહ અલગ છે અને પ્રેમ અલગ છે. જો કોઈના માટે પણ વિશ્વ માટે મૈત્રીના ભાવ જાગે છે તો પછી સંકેત પ્રાપ્ત થયા વગર થાય જ નહીં. અને મિથ્યાત્વ અવસ્થામાં એટલી બધી તૃષ્ણા કહો, લાલસા કહો, મોહ કહો, આટલું બધું તીવ્ર છે કે ત્યાં કોઈ ધર્મ ખબર નથી, ત્યાં કોઈ ગુરુ ખબર નથી, કોઈ ભક્તિ ખબર નથી, એવું છે. પણ અચાનક એકદમ, એટલે સંકેતના ક્ષણ પહેલા અમુક સમયને અપૂર્વકરણ કહ્યું છે. અપૂર્વકરણ એટલે કોઈ દિવસ કોઈ વખત એવી અનુભૂતિ થઈ નહીં, એવી અનુભૂતિ થાય, સંકેત થાય. એટલે કોઈ દિવસ પહેલા મોક્ષની કે કરુણાની કે કોઈ વાત જ નથી, અને કોઈ કરશે તેને ગમશે પણ નહીં. એ મિથ્યાત્વ અવસ્થા છે. તો ત્યાં મોક્ષની ઈચ્છા થવાની એ કઈ સંભવ નથી. યશાજી મહારાજ, આ સંકેતનો સમજ તમે જે કહો છો એ આપણને સેન્સ આમ લાગે છે, પણ દુનિયામાં એટલા બધા લોકો છે કે જેનામાં એટલી બધી અનુકંપા હોય છે કે એ લોકો બીજા બધા જીવોનું રક્ષા કરવા માટે પોતે એફર્ટ કરે છે. તો આપણે મનુષ્યનું કંઈક મનુષ્યનું ઊંચું કરીએ, પણ એટલે દરિયામાં રહેતા હોય એ જીવોનું ને પોતાની જિંદગી આપી દે એના માટે, તો એને આપણે કહીએ સંકિત છે. આપણા જૈન ધર્મમાં ના હોય પણ એને આપણે કહીએ સંકિત છે. એ કહું કે એનામાં એટલી બધી અનુકંપા છે એટલા માટે. અનુકંપાના ભાવ છે, એને બચાવવાનો, એના જીવનની રક્ષા કરવાના ભાવ છે, તો એ સંકેત. સંકેત ને પણ જે આપણને મારશે કોઈ તેને ગમશે નહીં. કોઈ એના જીવનને ખતમ કરશે કે એને તકલીફ આપશે એ ગમશે નહીં. એને બચાવવાની કોઈ પ્રયત્ન કરે તો સંકેત છે. સંકેત વગર નહીં થાય. ઓકે, તો પછી સમ્યક દર્શન જે આપણને ગુણસ્થાનમાં ઉપર લઈ જાય એને ને સંકેતમાં ફેરશું? નહીં, સંકેત અને સમ્યક દર્શન એક જ વાત છે. એક જ વાત છે. એક જ વાત છે. સમ્યક દર્શન, સમ્યક્ત્વ આ ચતુર્થ ગુણસ્થાનની અવસ્થા છે. ચોથા ગુણસ્થાનની પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન છે, અને મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી નીકળીને ચોથા ગુણસ્થાનમાં આવે છે. ઓકે, હા, એ બધું ખબર હતી મને, પણ મને એમ થાય કે ઘણા માણસો એટલા દયાળુ હોય છે કે એ લોકોની પણ આપણા જૈન ના હોય, એ લોકો સમ્યક દર્શનનું ને એ તો એ લોકો કરતા ના હોય, વધારે વ્રત ના લે કે કાંઈ નહીં પછીથી. તો આ સ્ટેટ ઓફ અનુકંપાનો જે સંકેત હોય એ કેટલા જીવ સુધી લાસ્ટ થાય? કાયમ લાસ્ટ થાય આપણો ભવો ભવ? નહીં, વચમાં સંકેત નષ્ટ પણ થઈ શકે છે. ઓકે, ચોથા ગુણસ્થાનમાં જો ઉપશમ સંકેત પહેલા શરૂઆતમાં થઈ જાય અને એ તરત પછી થોડી વારમાં, એટલે એક મુહૂર્તમાં જો શાયોક્ષમિક ન થાય તો પાછા મિથ્યાત્વ થઈ જાય. ઉપશમ સંકેત વધારે રહી ન શકે. યા તો એને શાયોક્ષમિક થવું જોઈએ, યા પછી એ નષ્ટ થાય. તો એવી જ રીતે ચોથા ગુણસ્થાનમાં આવ્યા પછી પણ, અને ચોથા નહીં, આઠમા અને નવમા ગુણસ્થાન સુધીમાં પણ એ પાછા નીચે આવી શકે છે ચોથા ગુણસ્થાનમાં. અને ચોથા ગુણસ્થાનમાં આવીને પાછા 10મા ગુણસ્થાનમાં જાય તો એ ભાવમાં એનો મોક્ષ થઈ જાય. અને જો નહીં થાય તો પછી મિથ્યાત્વ અવસ્થામાં પણ જઈ શકે છે. ઓકે, એ ગુણસ્થાનની એક લાંબી પ્રોસેસ છે, એ ત્યાંની અવસ્થા. હા, થેન્ક યુ યશાજીમાં. હા હા હા, यशाची महाराज सॉरी मतेरण बंदामी
મારે ખાલી પૂછ્યું તો હમણાં જે આપણે રસીલાબેને પૂછ્યું ને હમણાં કે જેને બહુ જ અનુકંપા હોય ને એ લોકો ઘણી બધી આ જે પ્રવૃત્તિ કરે છે બચાવવાની ઘણા જીવોને બધેથી, પણ એ લોકો પોતે શાકાહારી નથી હોતા, તો પછી તો આપણે એને કહીએ સમકીતી, કેમ કે એ લોકો ભલે હું કહું છું ના નથી કહેતી કે એ લોકો આ બધું કરે છે, ઘણું બધું સારું કામ કરે છે, પણ પોતે જો એ લોકો શાકાહારી ન હોય તો આપણે કહીએ કે પેલું તો આપણું જે જૈન ધર્મમાં એ તો પેલું જ હોવું જોઈએ ને, એમ કહું છું. બરાબર, શાકાહારી હોવું જોઈએ, પણ શું થાય છે, એક શાયોગ શમિકમાં શું છે કે ક્રોધ, માન, માયા, લોભ એમનો ક્ષય અને સમ્યક્ત મોહનીયનો ઉદય એટલે શાયોગક્ષમ. તો સમ્યક્ત મોહનીયનો જે ઉદય છે એના લીધે હજી એને ઈ સમજ નથી. અને ખરેખર ઘણા લોકોને, ઘણા બાળકોને અમે જોયા છે, એને કઈ જેવી રીતે તમે મોલમાં જાઓ, સબ્જી લેવા જાઓ, તો જેવી રીતે પપીતો અડધું સુધારેલું ઘણી વખત પેક કરેલું હોય, હા, એમને એમ લઈ આવીએ. ખીર, કાકડી, ખીરો જે પણ હોય એક સુધારેલો ન હોય, આખી હોય તો એ પણ આપણે લઈએ, તો આપણને કઈ ખબર નથી પડતી. એવી જ રીતે હવે આજના દુનિયાની જે સુવિધા છે અને જેવી રીતે લોકો સીધો એક પેક કરીને આપે છે અથવા કોઈ ચીજમાં નાખીને એ આપે છે, તો એમાં ફરક કરવું કે આના પાછળ કઈ કોઈ જીવની હત્યા કરેલી છે એવા ભાવ કે એવા વિચાર આવતા નથી, અને ખબર નથી એને. એટલે એ સહેજે ખાય છે, જેવી રીતે શાકભાજી ખાઈએ છીએ એવી રીતે એ માંસને ખાઈએ. પણ જ્યારે એને ખબર પડે કે આ એવી રીતે બને છે, એના પાછળ આટલા જીવોને તકલીફ થાય છે, એ તકલીફમાંથી ભોગીને પછી એને દેહ છોડ્યું છે, અને દેહ એનું છોડ્યું નથી, છોડાવ્યું છે, એને છીની લીધું છે એનું જીવન, એ એને કલ્પના નથી. હવે એક જાનવર આપણી સામે સહેજે મૃત્યુથી મરે છે તો આપણને એટલું દુઃખ લાગે છે જેટલું એક જાનવરને કોઈ મારી નાખે તો વધારે તકલીફ થાય. સહેજે મરે છે તો એના આયુષ્ય કર્મનું કારણ છે, અને કોઈ મારે તો એની હિંસા કરે છે, પ્રાણઘાત કરે છે, એટલે એમાં તકલીફ વધારે છે. એમ તો સહેજે પણ કોઈ પ્રિય પેટ હશે, પાળેલું આપણા ઘરમાં રાખેલું જાનવર હશે અને મરી જાય તો નાના છોકરાઓને પણ દુઃખ થાય. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. યશોજી મહારાજ, આજે 5 લક્ષણ આપણે કીધા, સમવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય, તો એમાં અનુકંપા મેજર રોલ પ્લે કરે છે કે બધા સમવાય જેવું છે કે બધા સાથે હોવા જોઈએ? નહીં, જો સમ જે છે એ શું છે કે તમને એ પરિગ્રહ માટે કે એના માટે અરુચિ પેદા થઈ છે. અરુચિ પેદા થઈ એટલે ના, મારે નથી ખાવું, મારે નથી જોતું, આ વસ્તુ મને નથી જોતી, આ એક સહજ અરુચિ થઈ. અરુચિ થઈને પછી મેં મૂકી દીધી. સંવેગ, નિર્વેદ એનો ત્યાગ કર્યો. સંભાવમાં આવ્યા એટલે સંભાવમાં આવે. સંભાવમાં આવે એટલે ક્રોધ, માન, માયા, લોભ એનું ઉપશમ થઈ ગયું. શમ થયું એટલે એ શાંત થઈ ગયું, બેસી ગયું નીચે, અને ઉપર શુદ્ધ પાણી આવે એટલે સંભાવ આવ્યું. પછી એના પ્રતિ અરુચિ જાગી. સંવેગ, નિર્વેદ એનો ત્યાગ કર્યો. એ તમારા અંતરંગ જીવનની વાત છે કે તમારા અંદર શું શું થઈ રહ્યું છે. પણ આસ્થા અને અનુકંપા એની અભિવ્યક્તિ છે કે તમારામાં કોઈ સારા વ્યક્તિ માટે અહોભાવ જાગ્યા છે, કોઈ સારી આત્માના પ્રતિ અહોભાવ જાગ્યા છે, અંદરથી બહાર પ્રગટ થયું છે. સામે દેખાય, ગુરુ હોય, પરમાત્મા હોય, શાસ્ત્ર હોય, એના પ્રતિ અહોભાવ છે. કોઈ બહાર નિમિત્ત છે, કોઈ
તમારું ઉપાદાન છે, પણ એમને તમને નિમિત્ત મળ્યા ભગવાન મહાવીર, નિમિત્ત મળ્યા તમને શાસ્ત્ર, તો એ ભક્તિભાવ અભિવ્યક્ત થયું. તો એ ભક્તિ અને કરુણા, કે કોઈ પીડિત વ્યક્તિ છે, કોઈ અભાવગ્રસ્ત વ્યક્તિ છે, કોઈના પાસે સુખ સુવિધા નથી, તો એને હું આપું, એના માટે કંઈ કરું, આ તમારું શું છે? અનુકંપા છે. તો અભિવ્યક્તિ સમ્યક તો પ્રાપ્ત થયું, એનું મતલબ શું થયું? કે તમે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, 69 કોડા કોડી સાગરોપમની મોહનીય કર્મની સ્થિતિને ક્ષય કર્યા. હવે જ્યારે તમે વિચાર કરો કે ઘરમાંથી આટલું બધું આપણે બધું કૂડો ભરેલું છે, તું ગાર્બેજ ભરેલું છે, અને આટલું બધું આપણે હટાવી દીધું, હવે થોડુંક બાકી રહી ગયું છે, આખું ઘર ખાલી કરી નાખ્યું, પણ હવે હજી જમીનને સફાઈ કરવી છે, બારી, ગ્રીલ, જાળી, દરવાજા એ બાકી છે, હજી એના ઉપર ડસ્ટ લાગેલી છે. એક ગાર્બેજ છે ને એક ડસ્ટ છે. તો ગાર્બેજને હટાવ્યા પછી ડસ્ટ હજી બાકી છે. તો અનંતાનુબંધી હટી ગયું, એનો મતલબ છે ગાર્બેજ હટી ગયું. અને ડસ્ટ હોય, આપણે 15 દિવસ, મહિનો દિવસ કાંઈ બહાર ગયા હોય અને આવીને પછી આપણે રૂમ ખોલીએ તો ડસ્ટ લાગે કે નહીં લાગે? પણ આપણે કલાક સુધી ત્યાં રહી શકીએ છીએ. પછી આપણે સફાઈ કરીને આપણે ઉપર ઢાકેલી ચાદર હટાવીને બેડ ઉપર બેસી શકીએ છીએ. તો એ શું થયું? અપ્રત્યાખ્યાનાવર્ણ્ય પ્રત્યાખ્યાનાવર્ણ્ય સંજલન એ છે કે ત્યાં આપણે રહી શકીએ છીએ, જીવી શકીએ છીએ એમાં. પણ અનંતાનુબંધી એટલે આને એ અનાદિકાલથી આપણે એમાં રહ્યા છીએ. હવે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે જો અનંતાનુબંધી ક્રોધનો ઉદય આવશે તો મારું શું થશે, હું કેવી રીતે બિહેવ કરીશ કોઈના સાથે, એ હું કલ્પના પણ ન કરી શકું. તો આપણે આરામથી બેસી શકીએ આપણા રૂમમાં, આપણે શાંતિ મળીને, બહારથી એકદમ આવ્યા થાકીને, યા પ્રવાસ કરીને, અને પછી ઘરમાં આવીને હાશ કરીને થાકીને બેસી ગયા, તો શાંતિથી બેઠા ને, આટલું જે તમને મળ્યું છે એ આસ્થા અને અનુકંપા હોય તો જ મળે, નહીં તો નહીં મળે. થેન્ક યુ યશાજી મહારાજ. સો સમ્યક દર્શન માટે અંતરની ક્રિયા અને બાહ્યની ક્રિયા બે સાથે જ જાય છે. હા, અંદરની બહારની ક્રિયા ઘણી વખત શું થાય છે, કોઈને જોઈને આપણે કરીએ. એક કોઈને જોઈને કરીએ, કોઈ નામના માટે કરીએ, કોઈ કામના માટે કરીએ, કે હું આટલું ડોનેશન આપું તો મારી નામના થશે, મારે જય જયકાર થશે. તો બહારનો જોઈને પણ આપણે એક ક્રિયા કરીએ, પણ એક અંદરના ભાવથી એમ થાય કે ના, આપણા નૈરોબીમાં ઉપાશ્રય જોઈએ, ચાલો આપણે ઉપાશ્રય માટે ડોનેશન આપીએ. તો એ અંદરનો ભાવ અલગ છે, અને કોઈને જોઈને આપણે કરીએ એ અલગ છે. તો આમાં ક્રમ નથી ને યશાજી મહારાજ? સમ્યક દર્શનમાં ક્રમ નથી કે ક્રમ છે. ક્રમ છે, નિર્વેદ, અનુકંપા ને આસ્થા, ઈ સિક્વન્સમાં આવે બધું. તો કેમ મને એવું લાગે કે અમને કઈ સમ્યક દર્શન નથી એમ? એમ કેમ લાગે? મને તો એમ કહું કેમ અરુચિ, તમે કહો છો કે દુનિયાની અરુચિ હજી સંસારમાં રહ્યા છે, હજી બારે બધા મેં શું કીધું, અલ્પ પ્રમાણમાં છે, અલ્પ થોડા પ્રમાણ. ઓકે, છે. તમને બરાબર લાગે છે મારું જે છે બરાબર છે, મારું ઘર છે બરાબર છે, આમાં ડસ્ટ છે છતાં મારું ઘર છે, એમાં હું હા, રહી શકું છું. હવે ઓકે. આજે રાતના આપણે પહોંચ્યા તો ઠીક છે, આપણે ચાદર હટાવીને થોડું ઘણું એ કરીને સુઈ જઈએ, સવારના ઉઠીને સફાઈ કરશું. પણ એકદમ ગાર્બેજ એકદમ ભરેલું હશે, વાસ આવતી હશે, દુર્ગંધ આવતી હશે, કીડા મકોડા પડ્યા હશે, આવા ગંદગીમાં આ ગંદગી પાસે જવું પણ મુશ્કેલ. એવી ગંદગી જે હતી કશાયોની, એ હટી ગઈ છે.
હવે તો ખાલી ડસ્ટ સાફ કરવી છે. અને એ ડસ્ટમાં પણ કેમ એમ લાગે કે ના, એ કેમ ખબર પડે કે મારું છે હજી મને એમ લાગે છે કે આ વસ્તુ મને જોઈએ, હજી મને એમ લાગે છે કે આ સંસાર સુખ મને જોઈએ, હજી મને એમ લાગે છે કે મારા બધા લોકો મારા પાસે હોવા જોઈએ. એ બધું લાગે, પણ એ બહુ અલ્પ પ્રમાણમાં છે. પણ આપણે સમજ્યા છીએ એટલે આપણને એવું લાગે આ પણ છૂટી જાય. આપણે સમજ્યા છે કે આપણા ઘરમાં ડસ્ટ છે અને આ ગમતું નથી, એને સફાઈ કરવી છે, એ સમજ પડી છે એટલે આપણે કરી રહ્યા છીએ. નહીં તો અનાદિકાલથી એમાં જ પેદા થયા અને એમાં જ મર્યા છે. અનાદિકાલથી આ તીવ્ર કષાયોમાં જન્મ્યા અને તીવ્ર કષાયોમાં મર્યા છે. એટલે આ એટલું ગંદુ ગાર્બેજ હતું. એમાં જ જેવી રીતે સમૂર્છિત જીવ પેદા થાય છે ને, એવી રીતે અમે એમાં જ જન્મ્યા ને એમાં જ મર્યા, પાછા એમાં જ જન્મ્યા એમાં જ મર્યા. આવી સ્થિતિમાંથી નીકળ્યા છે. તો એ તો કેટલી ખરાબ હતી. એમાં ખબર પણ નહોતી પડતી હતી કે આપણે જીવન છે, કે આપણે મૃત્યુ આવવાની છે, કે આપણે મરી જવાના છે, એ પણ ખબર નહોતી પડી. ન જન્મની ખબર, ન મૃત્યુની ખબર, ન કશાયની ખબર, ન આસક્તિની ખબર, કાંઈ ખબર નહોતી. થેન્ક યુ. તમે દર વખત અમને એન્કરેજમેન્ટ જ આપો છો. અને જેવી રીતે આપણે કોઈ એક કોમમાં માણસ જીવતો હોય તો એને શું ઈચ્છા છે? એને ક્રોધ છે, એને માન છે, એને માયા છે, દેખાય છે ક્યાં? કે કોઈ ઝઘડા કરે છે કોઈના સાથે, કે કોઈને બોલે છે, એના પાસે ઊભા રહીને કોઈ પણ એમ કહેશે કે આટલા પાપ કરેલા છે, ઉદયમાં આવ્યા છે ને આ ભોગવવું પડશે ને એમ કરશે, એ સાંભળે છે? એને દુઃખ થાય છે? એને દુઃખ સ્થિતિનું પણ દુઃખ નથી થતું. એવી જ હાલત ચેતનાની હતી આપણે. બહારમાં જોવામાં ભલે એમ લાગતા હોય કે બહુ સારા માણસો છે, બહુ ધન છે, બહુ ઐશ્વર્ય છે, માન પ્રતિષ્ઠા છે, એની બધું એને મળ્યું છે, તો બહારમાં તો બહુ સારા લાગે, પણ અંદરની એની ચેતના જે છે આ શું છે? બરાબર. થેન્ક યુ યશસ્વી. જેને સૌથી પહેલા જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર બોમ્બ ફેંક્યું, જેને બોમ્બ ફેંક્યું એને પૂછ્યું કે તને શું લાગે છે? તને કેવું લાગે? આટલું બધું તું શહેર ખતમ કરી દીધા, એટલા બધા માણસોને ખતમ કરી દીધા, અને હજી સુધી અમુક લોકોમાં એવા અવિકસિત બાળકોને જન્મ આપે છે. એનો પ્રભાવ છે એ બોમ્બનો. બોમ્બ જે નાગાસાકીને હિરોશીમા ઉપર બોમ્બ ફેંકીને પછી ત્યાંના લોકો સારા બાળકોને જન્મ પણ આપી નથી શકતા. તો હજી પણ અમુક જાતના એવા થાય છે. તો આવી પરિસ્થિતિમાં એ માણસને પૂછ્યું કે તે આ કામ કર્યું, તને કેવું લાગ્યું? કે શું લાગ્યું? મને બરાબર લાગ્યું, મેં સારું કર્યું. તમે કલ્પના કરી શકો જેને આટલી હિંસા કરી, આટલું લોકોનું જીવન ખતમ કર્યા અને પેઢીઓ સુધીને ખતમ કરી નાખી છે, તો પણ એને કોઈ દુઃખ નથી થતું. એને દુઃખની અનુભૂતિ જ નથી. સારું શું છે એ પણ એને ખબર નથી. હા, એને પ્રશિક્ષણ મળેલું, આવી રીતે જવાનું, આવી રીતે બોમ્બ ફેંકવાનું, આ કરવાનું. આ માણસ જેવું માણસ, આ માણસ એનું પ્રશિક્ષણ લે છે, એને ખબર છે, એ માણસ છે, એને ખબર છે, એને જ્ઞાન છે કે હું ફેંકીશ તો મરી જવાના છે, તો એનું જ્ઞાન શું કામ ન? અંદરની જે આ છે ને, કે કેવી રીતે એ જોઈ શકે અને કેવી રીતે જીવી શકે છે એ માણસ. એક આપણાથી ભૂલથી પણ ધક્કો લાગે કોઈને, પડી જાય કોઈ, તો કેવું થઈ જાય આપણને? અને જે પડી ગયા એને કાંઈ ન થયું હોય તો પણ આપણા મનના દુઃખ લાગે કે મેં કેમ સાવધાની ન રાખી, કેમ એને ધક્કો લાગ્યો. થાય કે નહીં થાય? આપણે ખરેખર
હું તો કહું છું કે આપણા મનમાં હંમેશા આપણા માટે આવું આવવું જોઈએ કે ભગવાન તારા આશીર્વાદ, તારી કૃપા, ગુરુઓની કૃપા, કે જેના લીધે મેં મારું જીવન આટલું સારું બનાવ્યું છે. હવે તો હજી થોડુંક હજી જવું છે, થોડુંક જવું છે. મહેનત વધારે છે. જેવી રીતે કોઈ એક બાળક ફેલ થતું હોય અને એ 35% માર્ક મેળવીને પાસ થઈ જાય, તો એમાં ઘણા અજ્ઞાન પછી આ મોકો મળ્યો. પણ 90% માર્ક મળ્યા પછી 99 મેળવવા માટે કેટલી મહેનત કરવી પડશે? કેટલી મહેનત કરવી પડશે? તે બહુ ફાઇન ઉદાહરણ આપ્યું. છેલ્લો હતો ને ઈ સાચી વાત છે. છેલ્લી ઘડીએ બહુ વધારે કરવી પડે. થેન્ક યુ યશાજી મહારાજ. તો આપણે આ એક હજી કરી લઈએ. રસાપગામમ ન નિષેવ્યવા પાયમ રસાદિત્તિકરા નરાનમ દિત્તમ ચ કામા સમભિદ્દવંતી ધૂમમ જહા સાહુ ફલમ વપક્ષી. આ આપણે આવતા એમાં કરશું. મને એક ખાસ વાત કહેવાની હતી. કાલે જે તાઈ મહારાજ કીધું કે આપણે રક્ષાબંધન પર્વ આ ખરેખર આપણા લોકોને ઉજવું જોઈએ કે નહીં ઉજવું જોઈએ? આપણે બીજા પર્વની જેમ આને ઉજવીએ. એક ધાર્મિક પર્વ છે. આ રીતે આપણામાં આવ્યું નથી. જ્યારે કે રક્ષા શબ્દ આ અનુકંપાની સાથે જોડાયેલું છે. રક્ષા શબ્દ અનુકંપાના સાથે જોડાયેલું છે. જ્યારે ભગવાન મહાવીરને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું અને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી વૈશાખ શુક્લા દશમીના સૂર્યાસ્તના સમયમાં રુજુબાલા નદીના તટ ઉપર ભગવાનને કેવલ જ્ઞાન થયું અને પછી વૈશાખ શુક્લા 11ના દિવસે ભગવાન પાવાપુરી પધાર્યા. તો દશમીનો સૂર્યાસ્ત રુજુબાલા નદીના તટ ઉપર, એટલે શિખરજીના પાસે. કેવલ જ્ઞાન કલ્યાણકનું જે ક્ષેત્ર છે એ શિખરજીના પાસે છે. અને ત્યાંથી પાવાપુરી 11ની સવારે સૂર્યોદયના પહેલા ભગવાન મહાવીર પાવાપુરી આવ્યા. તો કેવી રીતે આવ્યા? આખી રાત ચાલીને આવ્યા છે. જ્યારે 12.5 વર્ષના સાધના કાલમાં એક પણ એવી રાત નથી કે ભગવાન મહાવીર રાતના વિહાર કર્યું છે. લોકો ના પાડે છે કે તમે યક્ષાયતનમાં રાતના નહીં રોકાઓ, તમે નીકળી જાઓ અહીંયાથી. અહીંયા જે પણ કોઈ રાતના રહે છે એ વ્યક્તિ સવારના જીવિત બહાર નહીં નીકળે. Yashaji Maharaj, no internet seems to have dropped. You are mute, Rasila. યશાજી મહારાજ તમે સંભળાતા નથી. I think she's dropped off. Hello. નથી. હાલો યશાજી મહારાજ, જય જિનેન્દ્ર. She's there though. ઇન્ટરનેટ ફેલ થઈ ગયું? ઓકે. તો તમે અમને અત્યારના તમે આ મારા મોબાઈલ ઉપર માંગલિક સંભળાવી શકશો? એક મિનિટ રસીલા મહારાજ સાહેબ, તમે ઓલું વિડીયો બંધ કરો ને બોલો તો એ પણ વાંધો નહીં. સંદીપ, ઈ મારા મોબાઈલ ઉપર છે. તમારા વિડીયો એનું ઇન્ટરનેટ ફેલ થયું છે. કેન યુ હિયર વોટ શી ઇઝ સેઇંગ? Yeah, when you are through your phone, we can hear it.
ઓકે but હા it's not યશાજી મહારાજ loud enough. અને પછી તમે બધાને સંભળાવી દેજો કે તાઈ મહારાજ કીધું છે કે ભગવાન મહાવીરને જે કેવલ જ્ઞાન પછી 30 વર્ષ સુધી આટલું બધું પ્રવૃત્તિમાં આવ્યા, આટલી બધી પ્રવૃત્તિ કરી, આટલા બધા લોકોને ગામે ગામ જઈને બોધ આપ્યું, એના પાછળ કારણ શું હતું? શું કામ? રક્ષાનું કારણ. પામવા જેવું હતું એ પામી લીધું, પછી તો એનો જવાબ આપેલું છે ભગવાન મહાવીર સર્વ જગ જીવ રખન દયથયાએ, આખા પ્રાણી જગતના માટે, પૂરી દુનિયાના જગતના લોકો માટે ભગવાન મહાવીર એમના પ્રતિ રક્ષાની ભાવના છે. રખન શબ્દનો પ્રયોગ છે રક્ષા માટે. એની રક્ષાની એના અંદરમાં દયા આવી, અનુકંપાનો ભાવ આવ્યો અને એની રક્ષા કરવાની હતી. એટલે એના જ્ઞાનની રક્ષા, એની સમજની રક્ષા, એના જીવનમાં હજી વિકાસ થાય, સમ્યક્ત પ્રાપ્ત થાય, એની વિશુદ્ધિ આવે, એની રક્ષાની માટે ભગવાન મહાવીર આટલા પ્રયત્ન. એટલે રક્ષા શબ્દના પ્રયોજન આ ભગવાન મહાવીરના જ્ઞાન દેવામાં છે, દેશના દેવામાં છે, એનો વિહાર કરવામાં છે, એને લોકોને જે તો આ રક્ષા શબ્દ મહત્વપૂર્ણ છે. અને જ્યાં રક્ષાનો ભાવ છે એ વગર આત્મીયતાના, વગર પ્રેમથી એના નથી આવતું. હિંસાના જ ભાવ આવશે, પણ રક્ષાના ભાવ આવે એટલે રક્ષાને પણ આપણે સારી રીતે પર્વ રૂપમાં ઉજવવું જોઈએ. અને એટલા માટે તાઈ મહારાજના તમારા બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ મંગલ કામના છે. અને રક્ષા પર્વ પાછળ એટલું નિષ્કામ રક્ષાનો ભાવ છે. કોઈ કામના, કોઈ પાસેથી અપેક્ષા કે મને મોક્ષ મળે, કે મને આ લોકનું મારો કલ્યાણ થાય, કે પરલોકનું મારો કલ્યાણ થાય, એ નથી. મારા આત્માના ભાવ એવા જાગે છે અને જાગીને એ અભિવ્યક્ત થાય છે કે હું કોઈની રક્ષા કરું, હું કોઈને પ્રેમ કરું. તો ખરેખર તમારા બધાના માટે ખૂબ ખૂબ તાઈ મહારાજના આશીર્વાદ છે. અને ખૂબ તમને રંચાનંગ નમો સિદ્ધાનંગ નમો આયરિયાનંગ નમો વચ્છાયા નમો લોય સવસા એસો પંચ નમોકારો સર્વભાવ પનાસનો મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पणत्तो धमो मंगलम चत्तारि लोकुत्तमा अरहंता लोकुत्तमा सिद्धा लोकुत्तमा साहु लोकुत्तमा केवली पणत्तो धमो लोकुत्तमो चत्तारि शरणं पवज्झामि अरहन्ते शरणं पवज्झामि सिद्धे शरणं पवज्झामि केवली पन्नट्टम धम्मं शरणं पवज्झामि. અરહંત સિદ્ધ સાધુ અને ધર્મની શરણ લઈને આપણે જીવનની યાત્રા કરી રહ્યા છે. તો તમારા બધા માટે તાઈ મહારાજના, ગુરુદેવજીના ભરપૂર આશીર્વાદ છે. અને અમારી પણ બધાની અનંત અનંત શુભકામના છે. તમારા સુંદર, સુખદ, ઉજ્જવલ અને પ્રભુ રક્ષા કરે એવા ભાવ તમારા માટે અમે અર્પણ કરીએ છીએ. થેન્ક યુ યશાજી મહારાજ. વંદામી. થેન્ક યુ. બધાએ સાંભળ્યું. યશાજી મહારાજ ખૂબ ખૂબ બધાને ત્યાં અમારા વંદન. વંદામી યશાજી મહારાજ. યશાજી મહારાજ ને કે બધાના વંદન છે. બધાએ વંદન કર્યા છે, તમને સંભળાણા. અને તાઈ માને વંદન. તાઈ માને વંદન. અને બધાએ તમે બોલ્યા એ બધા સાંભળ્યા મારા મોબાઈલ માંથી. યશાજી મહારાજ ખૂબ ખૂબ હાજી હાજી, બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ, થેન્ક યુ. ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ Thank you. અને be safe. Okay, bye. રહેજો. થેન્ક યુ Bye. સરસ. જય જિનેન્દ્ર બધાય. સર્વને જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર everyone. Have a great time. Bye. જય જિનેન્દ્ર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. બાય. થેન્ક યુ.